हाँ बेटा, આપણે સ્ટેટિસ્ટિક્સમાં આગળ વધીએ તો આપણે સરવાળા બાદ જોઈ ગયા હતા. હવે બીજી એક નાની વાત તમને એમ કહી દઉં કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો એ 0 જ આવે છે. એટલે કે +6 ગુણ્યા 0 તો 0 જ આવે. -4 ગુણ્યા 0 તો 0 જ આવે. આ બહુ સામાન્ય વસ્તુ છે, આપણે ખબર જ હોવી જોઈએ. 0 ભાગ્યા 4 તો 0 જ આવે. આ નિશ્ચિત છે, બરોબર. 1 14 ભાગ્યા 14 તો 1 આવે કે 14 માંથી 14 એકું 14. તો આ અમુક નિયમો છે એ પણ આપણે યાદ રાખવા પડે. હવે આપણે આગળનું જે વાત કરી છે એમાં જઈએ. આપણે સરવાળા બાદબાકીના નિયમો જોયા, ખંડિત શ્રેણી જોયા, અખંડિત શ્રેણી જોઈ, ગુણાકારનો નિયમ જોયો, લઘુ કિંમતો જોયું. હવે આપણે જે વાત કરીએ છીએ એ માહિતીની વાત કરીએ છીએ. તો બે પ્રકારની માહિતી આપણે ભણવાના છીએ. વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. તો સૌથી પહેલા આપણે અવર્ગીકૃત માહિતીની વાત કરીએ. અવર્ગીકૃત માહિતી એટલે શું? કે જેમાં માત્ર રકમની અંદર રકમમાં સાદા પ્રાપ્તાંકો કે જુદા જુદા વ્યક્તિગત પ્રાપ્તાંકો આપેલા હોય. વ્યક્તિગત પ્રાપ્તાંકો આપેલા હોય કે તેનું કોઈ બીજી સંખ્યા સાથે જોડાણ ન હોય તેવી માહિતી છે એ અવર્ગીકૃત માહિતી કહેવાય છે. અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી કહેવાય છે. નોન ક્લાસિફિકેશન માહિતી બહુ મહત્વની વાત છે. બે પ્રકારની માહિતીના દાખલા આપણે આગળ ભણવાના છીએ, ભણી પણ ગયા છે. આ રિપીટેશન છે. અવર્ગીકૃત માહિતી એટલે કે રકમ માત્ર સાદા પ્રાપ્તાંકો, જુદા જુદા પ્રાપ્તાંકો, વ્યક્તિગત પ્રાપ્તાંકો આપેલા હોય કે તેનું કોઈ સાથે જોડાણ ન હોય કે એવી જે માહિતી છે એ અવર્ગીકૃત માહિતી કહેવાય છે. દાખલા કે આમ આપેલું હોય કે 8 પછી અલ્પવિરામ 4 100 82 1000 5 4 0 આવી રીતે આપેલું હોય તો આનું કોઈ સાથે જોડાણ નથી. 8 અલગ છે, 4 અલગ છે, 100 અલગ છે, 82 અલગ, 1000 અલગ, 5 4 બધું અલગ અલગ છે. તો આવી જે માહિતી છે માત્ર રો સ્કોર કહેવાય છે. સાદા પ્રાપ્તાંકો ધરાવતી માહિતી કહેવાય છે, કાચા પ્રાપ્તાંકો ધરાવતી માહિતી કહેવાય છે, અથવા તો અવર્ગીકૃત નોન ક્લાસિફિકેશન ઇન્ફોર્મેશન માહિતી કહેવાય છે. તો આવી માહિતી દ્વારા પણ આગળ આંકડાશાસ્ત્રની ગણતરી કરવામાં આવે છે. અને બીજી માહિતી છે વર્ગીકૃત માહિતી છે. તો જ્યારે રકમમાં માત્ર આવી રીતે પ્રાપ્તાંકો આપેલા હોય તો એના આધારે કેવી રીતે કામ કરવું એ મહત્વનું છે. તો અવર્ગીકૃત માહિતી એટલે માત્ર કાચા પ્રાપ્તાંકો કે સાદા પ્રાપ્તાંકો જેનું કોઈ સાથે જોડાણ નથી, આનું આની સાથે જોડાણ નથી, આ સેપરેટ છે. 8 4 100 82 1000. બીજી માહિતીની વાત કરીએ. તો બીજી માહિતી છે એ વર્ગીકૃત માહિતી છે. વર્ગ એટલે ક્લાસ. ક્લાસ એટલે કે અમુક વિદ્યાર્થીઓનું જૂથ જેને કહીએ છીએ. દાખલા તરીકે તમારો TYBA નો ક્લાસ છે તો તમારા TYBA મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, 211 થી શરૂ થતું હોય રોલ નંબર તો 211 થી 226 એટલા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય તો 211 થી 226 એ તમારો ક્લાસ કહેવાય, વર્ગ કહેવાય. તમારો અમુક સંખ્યાઓનો વર્ગ કહી શકાય છે કે જેમાં આટલેથી આટલી સંખ્યાઓ સમાયેલી છે. 211 થી લઈને 226 સંખ્યાઓ સમાયેલી છે. આખી કોલેજની સંખ્યાઓ જોઈએ 1 થી 500 નંબર સુધી તો 1 થી 500 એ વર્ગ કહેવાય. પછી આપણે અલગ અલગ બાયફર્ગેશન કરી ડિવાઇડ ડિસ્ટ્રીબ્યુશન કરતા જઈએ. મનોવિજ્ઞાનના અલગ, સમાજશાસ્ત્રના અલગ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત આ બધા અલગ અલગ વિદ્યાર્થીઓનું આપણું જે જૂથ છે એનું જોડાણ છે એ સેપરેટ નથી. તો જેની અંદર બે સંખ્યા વચ્ચે જોડાણ હોય અથવા તો એક નિશ્ચિત વર્ગમાં જ્યારે સંખ્યાઓ ઉપલબ્ધ હોય તો એને વર્ગીકૃત માહિતી કહેવાય છે. એક થી વધારે વર્ગ ધરાવતી માહિતીના વર્ગને વર્ગીકૃત માહિતી કહેવાય છે. એટલે દાખલા મેં તમને ઉદાહરણ આપ્યું કે તમારું જે દાખલા શીટ નંબર તમારા પરીક્ષાના આવે
કે 320 થી શરૂ થાય કે 321 થી સીટ નંબર શરૂ થાય 00321 થી 00336 તો 00321 થી 00336 થી તમારું વર્ગ કહેવાય, એ તમારો ક્લાસ કહેવાય. એમાં ખાલી મનોવિજ્ઞાનના જ વિદ્યાર્થીઓ છે. આગળ કોઈ ઇંગ્લિશ ના હશે, પાછળ કોઈ સંસ્કૃત ના હશે, પણ તમારો વર્ગ કયો તો આટલાથી આટલા, તો આટલાથી આટલી સુધીની સંખ્યા જે છે એ વર્ગ બતાવે છે. એમાં સેપરેટ નથી, એમાં ભેગા છે, જોડાણ. દાખલા તરીકે એની વ્યાખ્યા લખી કે જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે નિશ્ચિત સંખ્યાઓ સમાયેલી છે તેવી માહિતી ને વર્ગીકૃત માહિતી કહેવાય છે. વર્ગીકૃત માહિતી, ક્લાસિફિકેશન, ક્લાસિફાઈડ, વર્ગીકૃત માહિતી કહે છે. દાખલા તરીકે આમ આપેલું કે 30 અને લીટી 34, તો 30 અને લીટી 34 એટલે શું? તો લીટી છે થી બતાવે છે, એટલે આનો અર્થ એ કે આની અંદર 30 થી કરી અને 34 સુધીની સંખ્યાઓ સમાયેલી છે. એમ આપેલું હોય કે 80 લીટી 89, તો આનો અર્થ એ કે 80 થી કરી અને 89 સુધીની સંખ્યાઓ સમાયેલી છે. તો આવા એક થી વધારે વર્ગ ધરાવતી માહિતી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય છે. અને જેની અંદર માત્ર પ્રાપ્તાંકો આપેલા છે એને કાચા પ્રાપ્તાંકો કે અવર્ગીકૃત માહિતી કહેવાય છે. તો આમાં વર્ગ આપેલા છે 80 થી 89, એટલે કે 80 થી કરી 89 સુધીનું જે જૂથ છે એની સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે, કનેક્ટેડ, આ જોડાણ ધરાવે છે. આમાં 80 અલગ નથી, 89 અલગ નથી, 80 અને 89 સુધીની બધી સંખ્યાઓ એમાં સમાયેલી છે એવું કહેવાય છે. વર્ગીકૃત માહિતી કહેવાય છે. તો આ વર્ગીકૃત માહિતીની વાત આપણે કરી. હવે આપણે વર્ગીકૃત માહિતીની અંદર જે વર્ગીકૃત માહિતીમાં જે વર્ગ છે એની વાત થોડી કરીએ. તો જે વર્ગીકૃત માહિતીમાં વર્ગ છે એ બે પ્રકારના વર્ગ છે. એક છે સતત વર્ગ અને બીજા છે અસતત વર્ગ. આપણે જાણકારી માટે બંનેની વાત કરવાના છીએ. આપણે મૂળ ઉપયોગ અસતત વર્ગનો થશે. હવે દાખલા તરીકે સતત વર્ગ કોને કહેવાય? તો આમ આપેલું હોય કે 40 થી 50, 30 થી 40, 20 થી 30, 10 થી 20. તો આની અંદર જે પ્રાપ્તાંક છે એ પુનરાવર્તન પામે છે. દાખલા તરીકે 10 થી 20 છે તો 20 અહીંયા છે, 20 થી 30 અહીંયા પણ છે, તો 20 અહીંયા પુનરાવર્તન થાય છે બીજા વર્ગમાં, 30 બીજા વર્ગમાં પુનરાવર્તન, 40 બીજા વર્ગમાં પુનરાવર્તન થાય છે. તો આવી જે માહિતી છે એ સતત વર્ગ ધરાવતી માહિતી કહેવાય છે, જેની અંદર કન્ટિન્યુટી છે. 10 થી 20, 20 થી 30, ક્યાંય વચ્ચે ગેપ નથી. આમાં એકની એક સંખ્યા બીજી વાર રિપીટેશન થાય છે, પુનરાવર્તન પામે છે. એટલે જ્યારે કોઈ એક વર્ગની સંખ્યા બીજા વર્ગમાં પુનરાવર્તન પામતી હોય ત્યારે એવા વર્ગને સતત વર્ગ કહેવાય છે. અને આવા વર્ગ છે એ આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી, કારણ કે કયો પ્રાપ્તાંક કયા વર્ગમાં મૂકવો એ મુશ્કેલ પડી જાય. એટલે આવા વર્ગને ધ્યાનમાં લેવામાં આવતી માત્ર સમજવા માટે છે, સતત વર્ગને સમજવા માટે. અસતત વર્ગ એટલે શું? તો અસતત વર્ગ એની અંદર દાખલા તરીકે આમ છે કે 80 થી 84, 75 થી 79, 70 થી 74, 65 થી 69. તો આ અસતત વર્ગ કહેવાય છે કે જેની અંદર કન્ટિન્યુટી નથી. અહીંયા 65 થી 69 છે, પછી અહીંયા 69 નથી આવતો, અહીંયા પછીની કિંમત આવે છે 70. કેવી રીતે આવે છે એ પછી વાત કરશું આપણે. તો 70 થી 74, 74 પછી અહીંયા 75, તો 75 થી 79, તો અહીંયા 80 થી 84, એના પછીની વાત આવ્યા કરે છે. આની અંદર 20 છે રિપીટ થાય છે, 20 અહીંયા રિપીટ થાય છે, 30 અહીંયા રિપીટ થાય છે, 40 અહીંયા રિપીટ. આ સતત વર્ગ છે. તો આવા વર્ગ છે એ ધ્યાનમાં લેવામાં આવતા નથી, પણ અસતત વર્ગને ધ્યાનમાં લેવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી. 65 થી 69, પછી 70 થી 74, પછી 75 થી 79, 80 થી 84. તો હંમેશા અસતત વર્ગ ધ્યાનમાં રાખી અને આંકડાશાસ્ત્રમાં વર્ગીકૃત માહિતી ગણાય છે. બીજી એની સાથે સંકળાયેલી વાત એ છે કે હંમેશા મનોવિજ્ઞાન સાથે જે આંકડાશાસ્ત્ર જોડાયેલું છે, સંશોધન સાથે જે આંકડાશાસ્ત્ર જોડાયેલું છે, એની અંદર થોડી મર્યાદા એવી છે કે વર્ગોને લખવામાં આવે છે, એમાં મોટા વર્ગ સૌથી પહેલા લખવામાં આવે છે. 80 થી 89 આવી કે મોટા વર્ગ, 70 થી 79, 60 થી 69 વર્ગ બનાવવામાં જ આવી રીતે 50 થી 59, 40 થી 49. એટલે કે નાના વર્ગ ઘટતા જશે.
મોટા વર્ગ સૌથી પહેલા હશે અને વર્ગ ઘટતા જશે. જ્યારે બીજા જે આંકડાશાસ્ત્ર છે, કોમર્શિયલ આંકડાશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રની અંદર આંકડાશાસ્ત્ર આવે છે, એની અંદર શું થાય છે કે વર્ગ વધતા જાય છે. 30 થી 39, 40 થી 49, 50 થી 59. તો આપણે આ ધ્યાનમાં લેવાના નથી. આપણે વર્ગને ઉપરથી નીચે ઘટતા પ્રમાણમાં લેવાના છે, જ્યારે અહીંયા વધતા પ્રમાણમાં છે. વિદ્યાર્થીઓ ઘણી વાર કહેતા હોય સર કોમર્સની અર્થશાસ્ત્રમાં તો વર્ગની સંખ્યા ઉલટી આપણી જ. પણ આપણા જે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલું આંકડાશાસ્ત્ર છે એમાં વર્ગ છે એ સૌથી ઉપર મોટા વર્ગ આવશે, પછી ધીમે ધીમે નીચે નાના વર્ગ આવતા જશે. બરોબર છે? કદાચ પરીક્ષાની અંદર ઉલટી રીતે ગોઠવવામાં આવેલું હોય તો આપણે ઉથલાવી નાખવાનું છે, આપણે સીધું કરી નાખવાનું, આપણે આ રીતે ગોઠવવાનું. સૌથી વર્ગ મોટા આવે પછી નાના વર્ગ આવતા જાય. એટલે આપણે અહીંયા સતત વર્ગની વાત પણ કરી ગયા, અસતત વર્ગની વાત પણ કરી ગયા. હવે જે વાત છે એ એના પછીનો ટોપિક છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ, ક્લાસ ઇન્ટરવલ જેને કહેવાય છે, જેને આઈ તરીકે ઓળખવામાં આવે છે. આઈ એટલે ઇન્ટરવલ, વર્ગ લંબાઈ. ક્લાસની લેન્થ શું છે, લેન્થ બતાવવાની છે, વર્ગ લંબાઈ શું છે. તો હવે જે આપણે ગણીએ છીએ બધી દાખલાની ફોર્મ્યુલામાં એનો ઉપયોગ થાય છે. દાખલા વર્ગ લંબાઈ છે, મધ્ય કિંમત છે, વર્ગ સીમા છે, એ દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે દાખલામાં. એટલે આ બધી વસ્તુઓ સમજવાની છે, પ્રાથમિક માહિતી છે. જો આ આવડતું હશે તો આગળની વસ્તુ આવડશે. એટલે અહીંયા બહુ ધ્યાનથી આપણે રિપીટ કરીએ છીએ. તો વર્ગ લંબાઈ એટલે શું? તો વર્ગ લંબાઈ છે એ હંમેશા વર્ગીકૃત માહિતીમાં જ હોય. ત્યારે અવર્ગીકૃત માહિતીમાં વર્ગ લંબાઈ હોતી નથી. કાંઈ બધા સેપરેટ વ્યક્તિગત પ્રાપ્તાંકો છે. પણ વર્ગ લંબાઈ છે એ હંમેશા વર્ગીકૃત માહિતીમાં હોય છે, અને એ પણ આપણે અસતત વર્ગની અંદર વર્ગ લંબાઈ ધ્યાનમાં રાખવાની છે. તો વર્ગ લંબાઈ એટલે શું? તો કોઈ પણ વર્ગની એક કિંમત અને બીજી કિંમત માં સમાવિષ્ટ થયેલી સંખ્યાઓનો સરવાળો એટલે તે વર્ગની વર્ગ લંબાઈ કહેવાય છે, લેન્થ કહેવાય છે. ક્લાસની લેન્થ કેટલી? તમારા વર્ગમાં ટીવાના કેટલા જણા વિદ્યાર્થીઓ છે? 16 વિદ્યાર્થીઓ. ખબર કેમ પડી? તો 211 થી કરી અને 226 જે રોલ નંબર છે એ તમારા છે. તો 11 થી 26 કેટલા થાય? તો 16. તો 16 વિદ્યાર્થીઓ તમારા વર્ગ લંબાઈ. તમારી ક્લાસની વર્ગ લંબાઈ 16 છે. એફવાય ની અંદર 50 જણા છે મેઇનમાં, તો એની વર્ગ લંબાઈ 50 છે. પણ મેઇન અને ગૌણ મળીને વર્ગ લંબાઈ છે એ લગભગ 180 છે. તો પહેલા નંબરથી કરીને અમુક નંબર સુધી 180 સુધી એ એની વર્ગ લંબાઈ છે. તો એક કિંમત અને બીજી કિંમતમાં સમાવિષ્ટ સંખ્યાઓનો કુલ સરવાળો એટલે એની વર્ગ લંબાઈ કહેવાય છે. દાખલા તરીકે આમ આપેલું હોય 30, 34, તો આપણે એને સાદું રૂપ આપવાનું છે. આની વર્ગ લંબાઈ શોધવી છે, આઈ શોધવી છે. તો આપણે 30 અને 34 માં સમાવિષ્ટ થયેલી બધી સંખ્યાઓ લખવી પડશે. તો 30, 31, 32, 33 અને 34. તો આઈ બરાબર કેટલા થશે? 5 થશે. 1 2 3 4 5. કારણ કે 30 અને 34 ભેગા કરવાના છે. 30, 31, 32, 33, 34. તો આવી રીતે ભેગા ગણીને આપણે વર્ગ લંબાઈ લખવાની છે. તો 30, 31, 32, 33, 34 5 ની વર્ગ લંબાઈ છે. બરોબર? એટલે વર્ગ લંબાઈ છે એ કુલ સંખ્યાઓ સરવાળો બતાવે છે. દાખલા તરીકે 18 થી 20 તો શું થશે? 18, 19 સંખ્યા અને 20 એટલે i બરાબર થશે 3. એમ આવે કે 10 થી 19 તો કેટલી સંખ્યા આવશે? તો 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10. i બરાબર 10. તો આવી રીતે વર્ગની અંદર બે જે કિંમતો આપેલી છે, પહેલી ને બીજી કિંમતો, એ બધી સંખ્યાઓ સમાવિષ્ટ સંખ્યાઓનો કુલ સરવાળો એટલે વર્ગ લંબાઈ કહેવાય છે. એટલે અહીંયા 30 થી 34 માં 5 છે, 18 થી 20 માં 3 છે, 10 થી 19 માં 10 છે. જ્યારે આપણે દાખલા ગણશું આવૃત્તિ વિતરણના, ત્યારે વર્ગ લંબાઈ નિશ્ચિત આપેલી હશે, પણ જો ના આપેલી હોય તો આપણે ગણવી પડશે કે કેટલી વર્ગ લંબાઈ રાખવી. અને દરેક વર્ગની વર્ગ લંબાઈ દાખલાની અંદર સરખી રાખવામાં આવે છે. એક વર્ગની વર્ગ લંબાઈ 3 રાખી, બીજાની 5 રાખી, બીજાની 10 રાખી. મન ફાવે એમ નથી રાખવામાં આવતી, પણ નિશ્ચિત વર્ગ લંબાઈ રાખવામાં આવે છે. 3 તો 3, 5 તો 5 અને 10 તો 10.
આંકડાશાસ્ત્રની અંદર સામાન્ય રીતે ઓછામાં ઓછી 3 ની વર્ગ લંબાઈ હોય છે, વધારેમાં વધારે 5 ની વર્ગ લંબાઈ હોય છે ને એનાથી વધારેમાં વધારે 10 ની વર્ગ લંબાઈ હોય છે, જો કોઈ નિશ્ચિત વર્ગ ના આપ્યો હોય તો. વર્ગ જેમ આપેલો હોય કે 10 થી 13 નો બનાવો તો 10 11 12 13 તો 4 ની વર્ગ લંબાઈ આવશે. પણ સામાન્ય રીતે 3 5 અને 10 ની વર્ગ લંબાઈ ધરાવતા દાખલાઓ મૂકી શકાય છે, પૂછી શકાય છે. પણ કોઈને એમ થાય કે ના આપણે વધારે વર્ગ લંબાઈ રાખીએ તો એ રાખી શકે છે, પણ સામાન્ય રીતે આવું છે. એટલે વર્ગ લંબાઈ એટલે કે જે સંખ્યાઓ છે બે 30 અને 34 એની વચ્ચે રહેલી કુલ સંખ્યાઓનો સરવાળો એટલે વર્ગ લંબાઈ. અહીં બરાબર 5, અહીંયા 3, અહીંયા 10 એમ આપેલું હોય કે 0 થી 4 તો 0 પણ આવી જાય અને 4 આવી જાય. 0 અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. 0 1 2 3 ને 4 એટલે i બરાબર અહીંયા આવશે 5. જો વર્ગ લંબાઈ તમે સાચી લેશો તો દાખલા સાચા થશે, વર્ગ લંબાઈ ખોટી લેશો તો દાખલા ખોટા પડશે. આંકડાશાસ્ત્ર કે ગણિતમાં એક જ વસ્તુ મહત્વની છે કે સ્ટેપ જ્યાં સુધી સાચા ત્યાં સુધી માર્ક્સ સાચા, સ્ટેપ ખોટું એટલે માર્ક્સ ત્યાં સુધી કટ થઈ જાય, પછી જવાબ ગમે તેમ તમે મેળવ્યા હોય માર્ક્સ લેખાતા નથી. એટલે થિયરીના માર્ક્સ છે થિયરી પ્રમાણે, આંકડાશાસ્ત્ર કે ગણિતમાં માર્ક્સ છે 100 માંથી 100 પણ આવે અને 100 માંથી 0 પણ આવે, કારણ કે જો દાખલા ખોટા હોય તો જવાબ ખોટા પડી જાય. હમણાં એક વિદ્યાર્થી એમએ ની અંદર 70 માંથી 67 માર્ક્સ ગયા, ઘરે બેસીને કરે છે અને મારી પાસે શીખવા માટે આવતા ગાઈડન્સ માટે સ્ટેટિસ્ટિક 70 માંથી 67 માર્ક, ખાલી 3 જ કંઈક માર્ક્સ 1 માર્ક્સની ભૂલ પડી. એટલે કહેવાનો મતલબ એ છે કે દાખલા આવડી ગયા તો પૂરા માર્ક્સ મળશે અને પ્રશ્નોની અંદર ગમે તેટલું તાણી ખેંચીને લખી તો 14 માંથી 14 ન મળે, 8 9 આડે ગાડે ઊભા રહી જાય. તમે સારામાં સારું લખ્યું હોય તો પણ તમે એટલા માર્ક્સ ન મળે. પણ દાખલા છે એમાં સાચો તો 14 માર્ક્સ, નહીં તો સ્ટેપ પ્રમાણે માર્ક્સ મળે. બરોબર, જ્યાં સુધી સ્ટેપ સાચું તે પ્રમાણે દાખલા માર્ક્સ મળે. અને એમાં આવૃત્તિ વિતરણમાં ખાસ આના પછી આપણે જોવાના છીએ કે આવૃત્તિ વિતરણની અંદર કાં 0 આવે ને કાં 14 આવે, વચ્ચેના માર્ક્સ આવે જ નહીં, કારણ કે એમાં એક સ્ટેપ ખોટું એટલે દાખલો ખોટો આવે, એટલે કાં 0 ને કાં 14. એટલે આપણે કયું લેવું છે એ બહુ મહત્વનું છે, એના માટે પ્રેક્ટિસ કરવાની રહે છે. તો વર્ગ લંબાઈની વાત આપણે કરી ગયા. હવે બીજી એની સાથે સંકળાયેલી વાત કરી લઈએ. એની સાથે સંકળાયેલી કિંમત છે એ મધ્ય કિંમત છે. મધ્ય કિંમત જેને કેપિટલ X તરીકે, X એ બી આલ્ફાબેટ છે ને ABCD, એમાં X છે, કેપિટલ X, એને મધ્ય કિંમતને X તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની જે કિંમત છે, વચ્ચે રહેલી કિંમત છે, બે સમાન ભાગ કરતી સંખ્યા છે, એ મધ્ય કિંમત કહેવાય છે. એને મધ્યસ્થ તરીકે પણ અલગથી ઓળખવામાં આવે છે. તો મધ્ય કિંમત છે એ કોઈ પણ બે વસ્તુના સરખા ભાગ કરે છે અને પાછા એને બે વડે ભાગવામાં આવે છે, કે બે સરખા ભાગ કરવાના છે એટલે બેનો સરવાળો કરીને ભાગવામાં આવે છે. એટલે મધ્ય કિંમત એટલે શું? તો દરેક વર્ગની પ્રથમ કિંમત અને બીજી કિંમત, દ્વિતીય કિંમતનો સરવાળો ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત થાય છે. આ એનું સૂત્ર છે, મધ્ય કિંમત બરાબર પ્રથમ કિંમત વત્તા બીજી કિંમત ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત છે. દાખલા તરીકે આમ છે 80 વત્તા 80 થી 84 નો વર્ગ છે, આની આપણે મધ્ય કિંમત શોધવી છે. તો 80 વત્તા 84 અને ભાગ્યા 2 તો થશે 4 ને 8 ને 8 16, 164 ભાગ્યા 2 એટલે થશે 82. તો x બરાબર 82 આવશે. મધ્ય કિંમત કેટલી આવશે? 82 આવશે. તો મધ્ય કિંમતનો ઉપયોગ પણ મધ્યક શોધવા માટે કરવામાં આવે છે. મધ્યક જ્યારે શોધશું ત્યારે મધ્ય કિંમત ધ્યાનમાં લેવાય છે. દરેક વર્ગની પ્રથમ કિંમત અને બીજી કિંમતનો સરવાળો, આ માઈનસ નથી, આ થી બતાવે છે. 80 થી 84 તો આપણે અહીંયા 80 વત્તા 84 ભાગ્યા 2, દાખલા કે આમ આપેલું હોય કે 0 થી 4 તો 0 વત્તા 4 ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત બરાબર 2. તો બંને કિંમતોનો સરવાળો ભાગ્યા 2 એટલે એ એની મધ્ય કિંમત છે. એટલે વર્ગ લંબાઈ એટલે i, મધ્ય કિંમત એટલે બંને કિંમતનો સરવાળો ભાગ્યા 2. આમ આપેલું હોય કે 30 થી 39 તો 30 વત્તા 39 ભાગ્યા 2 તો અહીંયા આવશે 9, અહીંયા આવશે 6, 69 ભાગ્યા 2, 69 એટલે 34.5. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે આની અંદર.
તો 34.5 છે એનો જવાબ. તો આ રીતે મધ્ય કિંમત શોધવાની છે. દરેક વર્ગની મધ્ય કિંમત મધ્યક વખતે શોધવાની હોય છે. તો આ મધ્ય કિંમતની વાત કરી ગયા. હવે છેલ્લી વાત આપણે કરી લઈએ, વર્ગ સીમાની વાત કરી લઈએ. ક્લાસ લિમિટ, વર્ગ સીમા. વર્ગ સીમાની વાત કરી લઈએ. ક્લાસ લિમિટ તો બે પ્રકારની સીમા છે. એક છે નિમ્ન સીમા, એને LL કહેવાય છે, અને બીજી છે ઉચ્ચ સીમા. અને સીમા છે એ હંમેશા વર્ગીકૃત માહિતીમાં શોધાય છે, બરોબર? નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા. હવે પાછી આમાં વાત આવે કે આપણે નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા શોધી તો વર્ગ કયા લખવા? તો અહીંયા સતત વર્ગને ધ્યાનમાં લેવામાં આવતા નથી, પણ અસતત વર્ગને ધ્યાનમાં લેવામાં આવે છે. સતત વર્ગની નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા શોધવામાં આવે છે, પણ હું તમને છેલ્લે કહીશ. પણ આપણે અહીંયા જે વર્ગ આપેલા છે એમાં આપે કે વર્ગ સીમા શોધો. ટૂંક નોંધની અંદર હોય પાંચમો જે પ્રશ્ન છે ને એમાં એવી રીતે આપે છે કે મધ્યક અને મધ્ય શોધો વર્ગીકૃત માહિતી ઉપરથી, મધ્ય કિંમત શોધો, વર્ગ સીમા શોધો. તો એમાં જે વર્ગ સીમા શોધવાની છે એમાં નિયમ છે. કેવી રીતે નિયમ છે? તો દાખલા તરીકે આ એક વર્ગ છે, 80 થી 84 આ વર્ગ છે. તો નિમ્ન સીમા શોધવી હોય તો શું થાય? તો વર્ગની પ્રથમ કિંમતમાંથી, દરેક વર્ગની પ્રથમ કિંમતમાંથી 0.5 બાદ કરવાથી તેની નિમ્ન સીમા પ્રાપ્ત થાય છે. એટલે 80 છે તો 80 - 0.5 આ છે ને તે આપણે કેલ્ક્યુલેટરથી જ કરવું પડશે, નહીં તો ગોટાળ લઈ જશો. તો 79.5 એની નિમ્ન સીમા છે. કોઈ પણ વર્ગની પ્રથમ કિંમતમાંથી 0.5 બાદ, 5 નથી બાદ કરવાના, પણ 0.5 બાદ કરવાથી તે વર્ગની નિમ્ન સીમા મળે છે, એટલે 79.5. અને કોઈ પણ વર્ગની બીજી કિંમતમાં, કોઈ પણ વર્ગની બીજી કિંમતમાં 0.5 ઉમેરવાથી તેની ઉચ્ચ સીમા પ્રાપ્ત થાય છે. એટલે દાખલા તરીકે એની બીજી કિંમત 84 છે, તો 84 + 0.5 એટલે આવશે 84.5. ફરીથી સમજી લો કે વર્ગ સીમા શોધવાની છે ત્યારે અસતત વર્ગને ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ કિંમતમાંથી 0.5 બાદ કરીએ એટલે 79.5, અને બીજી કિંમતમાં 0.5 ઉમેરવાથી આવે એટલે 84.5. આ એની વર્ગ સીમા છે અને આ એની ઉચ્ચ સીમા છે. નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા ફરીથી જોઈએ એક દાખલો. મધ્યસ્થની અંદર નિમ્ન સીમાનો ઉપયોગ કરવામાં આવે છે, ઉચ્ચ સીમાનો ઉપયોગ હજી આપણે આવતો નથી. એમ આપેલું હોય કે 0.5 થી 20, આ તો દાખલા તરીકે છે. તો 0.5 ની આપણે નિમ્ન સીમા શોધી હોય તો નિમ્ન સીમા બરાબર 0.5 - 0.5 એટલે આવશે 0. અને ઉચ્ચ સીમા શોધવી છે તો 20 + 0.5 એટલે 20.5. આમાંથી 0.5 બાદ કરવાના છે, ભલે 0 આવે, આમાં 0.5 ઉમેરવાના છે. 18 થી 20 તો 18 માંથી 0.5 બાદ કરવાના છે, એટલે 17.5 એની નિમ્ન સીમા, અને 20 છે એમાં 0.5 ઉમેરવાના છે, એટલે 20.5 છે એની ઉચ્ચ સીમા છે. હજી આપણે જોઈએ કે આમાં આપેલું હોય કે 30.5 થી 34.5, તો 30.5 છે એમાંથી -0.5 બાદ કરીએ એટલે આવશે 30 એની નિમ્ન સીમા, અને 34.5 + 0.5 એટલે 35 એની ઉચ્ચ સીમા. કોઈ પણ રીતે પૂછી શકાય છે વર્ગ સીમા, પણ આપણે મધ્યસ્થની અંદર આપણે નિમ્ન સીમા, લોઅર લિમિટનો જ ઉપયોગ કરવાનો છે. જે વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ આવે એની નિમ્ન સીમા આપણે શોધવાની છે. તે પહેલી કિંમતમાં 0.5 બાદ કરવાના, ત્યારે ઓમાં 0.5 ઉમેરવામાં આવે છે. તો અહીંયા આપણે આજે શું શું શીખ્યા? તો અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, વર્ગ લંબાઈ, મધ્ય કિંમત અને વર્ગ સીમા, આ બધી પ્રાથમિક માહિતી હતી. હવે કાલથી આપણે અવર્ગીકૃત માહિતી ઉપરથી વર્ગીકૃત માહિતીમાં કેમ જોડવું, એટલે આવૃત્તિ વિતરણ કેમ બનાવવું એની વાત આપણે કરશું. થેન્ક યુ.